વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કારતક સુદ એકાદશી અર્થાત દેવ ઉઠી એકાદશી 2025માં ક્યારે છે, 1 નવેમ્બર કે 2 નવેમ્બર. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું અત્યંત મહત્વ જોવા મળે છે. એકાદશી તિથિ તે ભગવાન નારાયણને સમર્પિત છે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ એ દેવ ઉઠી એકાદશી કહેવાય છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ તેમની 4 મહિનાની યોગ નિદ્રામાંથી આ દિવસે જાગૃત થાય છે. આ પર્વ ચાતુર્માસનો અંત દર્શાવે છે, તેમજ તમામ માંગલિક કાર્યોનો પ્રારંભનો સંકેત પણ આપે છે. કહેવાય છે કે આ વ્રત કરવાથી ભક્તો તમામ પ્રકારના પાપમાંથી મુક્ત થાય છે, જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. હવે આપણે જોઈએ વર્ષ 2025માં દેવ ઉઠી એકાદશી ક્યારે છે. કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી અર્થાત દેવ ઉઠી એકાદશી તિથિનો પ્રારંભ 1 નવેમ્બરની શનિવારના રોજ સવારના 9:11 થશે, જ્યારે 2 નવેમ્બર રવિવારના રોજ સવારના 7:31 પૂર્ણ થશે. માટે દેવ ઉઠી એકાદશીનું વ્રત 1 નવેમ્બરને શનિવારના રોજ ગણવામાં આવશે. દેવ ઉઠી એકાદશી 2025 માટેના શુભ મુહૂર્તો છે. બ્રહ્મ મુહૂર્ત છે સવારે 4:50 થી સવારના જ 5:41 સુધી. વિજય મુહૂર્ત છે બપોરના 1:55 થી 2:39 સુધી. ગોધૂલી મુહૂર્ત છે સાંજના 5:36 થી 6:02 સુધી. નિશિતા મુહૂર્ત છે રાત્રિના 11:39 થી 12:31 સુધી. જ્યારે દેવ ઉઠી એકાદશીના વ્રતનું પારણાનો સમય જોઈએ તો 2 નવેમ્બર રવિવારના રોજ પારણા માટેનો સમય બપોરના 1:11 થી 3:23 સુધીનો રહેશે. આ સમય દરમિયાન પારણા કરી લેવા જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.